વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 9 અને 10માં ઉદ્યા વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. ફરી એકવાર આપણે ઇનડાયરેક્ટ સ્પીચનો આગળનો ચોથો ભાગ બરાબર ભણતા પહેલાં આપણે એક વખત થોડું જે બાકી છે જૂનું રિવિઝન કરી દઈએ, તો ધ્યાન રાખજો બરાબર. હવે પહેલાં વિધાન વાક્યમાં જોઈ લેજો બરાબર. એકવાર સેઝ ટુનું ટેલ્સ કરવાનું, સેનું ટેલ કરવાનું, સેડનું ટોલ કરી દેવાનું. બીજું, ક્રિયાપદનો ફેરફાર. બીજી વસ્તુ, સનાતન સત્ય કે કહેવત હોય તો સનાતન સત્ય કે કહેવત હોય તો એમાં કોઈ ચેન્જ કરવાનું નથી, એમાં કોઈ ચેન્જ આવશે નહીં. ત્રીજું, ક્રિયાપદનો ફેરફાર. એમાં તમે જોઈ લો આખું બોક્સ, એકવાર આખું બોક્સ જોઈ લો. સાદો વર્તમાન કાળનો સાદો ભૂતકાળ એટલે કે એમ, ઇઝ, આરનું વોઝ, વેર. હેઝ, હેવનું હેડ. ડુ, ડઝ, ડીડ. વર્બને એસ, એસ, આઈએસ હોય તો V2 બરાબર. આપણે એની ચર્ચા થઈ ગઈ વખતે. પછી આગળ જુઓ, એમાં ક્રિયાપદનો બીજો ભાગ, સાદો ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ કરવાનો છે. દાખલા તરીકે V2 હોય તો હેડ V3, હેડ V3નું હેડ V3. ડીડ હોય તો હેડ V3, હેડ V3નું હેડ V3. વોઝવેરનું હેડબીન, એમિજાનું વોઝવેર, વોઝવેરનું હેડબીન, હેડબીનનું હેડબીન બરાબર. આપણે એની ચર્ચા કરી હતી. વર્બનો ત્રીજો પાર્ટ, વર્બનો ત્રીજો ભાગ. એમાં જુઓ ક્રિયાપદનો ત્રીજો ભાગ. એમાં જુઓ મોડલ ઓક્ઝિલરી છે બરાબર. મોડલ ઓક્ઝિલરી કયા કયા જોઈ લો એકવાર. વિલ, શેલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, શુડ, મસ્ટ. ડુ, ડઝ, ડીડ અને ટુ સાથે હંમેશા V1 આવે, યાદ રાખજો. વિલ, શેલ, વુડ આ મોડલ ઓક્ઝિલરી છે, એની જોડે હંમેશા V1 આવે. ડુ, ડઝ, ડીડ સાથે V1 આવે અને ટુ જોડે V1 આવે બરાબર. એટલું યાદ રાખવાનું. વિલનું પછી વિલ, શેલનું વુડ, કેનનું કુડ, મેની માઇટ. વુડનું વુડ, કુડનું કુડ, માઇટનું માઇટ. ફરીથી વિલનું વુડ કરવાનું, શેલનું પણ વુડ, કેનનું કુડ, મેનું માઇટ. બાકી એના એ જ વુડનું વુડ, કુડનું કુડ, માઇટનું માઇટ, શુડનું શુડ, મસ્ટનું મસ્ટ. ટુ V1 નું ટુ V1. હા, દાખલા તરીકે જોઈ લો. આપણે ચર્ચા થઈ ગઈ છે, ફરીથી એકવાર થોડું રિવિઝન કરી દઉં. પહેલું વાક્ય છે, ધ ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ વી વિલ લર્ન એ ન્યૂ લેસન ટુડે. તો સેડનું શું કરી દેવાનું? ટોલ્ડ. વિધાન વાક્યમાં સેડનું ટોલ્ડ. ધ ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ્સ ડેટ, શેના ધ ડેટ મૂકવાનું. ટીચર કહે છે કે આપણે આજે નવો પાઠ ભણીએ. ટીચર કહે છે કે પણ આપણે શું કહેવાનું? વીનું દે કરી દેવાનું. They would learn a new lesson today. બીજું, દક્ષ said to Daksha, I shall do my homework for me with your help. દક્ષ દક્ષાને કહે છે કે હું તારી મદદથી મારા માટે ઘરકામ લખીશ. હું તારી મદદથી મારા માટે ઘરકામ લખીશ. તો શેડનું શું કરી દેવાનું? ટોલ. સંયોજક ધેટ. અવતરણ ચિહ્ન નીકળી જાય, અવતરણ ચિહ્ન નીકળી જાય. દક્ષ કહે છે હું મારા માટે, હું મારું ઘરકામ મારા માટે તારી મદદથી કરીશ.
આપણે શું કહેવાય? તેનું ઘરકામ તેના માટે તેની મદદથી કરશે. તેની મદદથી કરશે. તો જવાબ શું આવે? દક્ષ ટોલ્ડ દક્ષા ડેટ હી, બોલનાર છોકરો છે ને, હી વુડ ડુ હિઝ હોમવર્ક વિથ, અહીં હિઝ નહીં આવે, હર આવશે. સાંભળનાર છોકરી છે તો વર્ક ફોર હર વિથ હર હેલ્પ. ત્રીજું, ચંદન સેડ ટુ ચાંદની, ચંદન સેડ ટુ ચાંદની ત્રીજું વાક્ય, ચંદન સેડ ટુ ચાંદની યુ કેન નોટ વોશ યોર ક્લોથ યોર સેલ્ફ. તું તારી જાતે કપડાં ધોતી નથી. તો સેડની જગ્યાએ શું કરી દેવાનું? ટોલ્ડ. બધા વાક્યમાં સંયોજક ડેટ. તો ચંદન ટોલ્ડ ચાંદની ડેટ. પછી ચંદન શું કહે છે? તું તારું ઘરકામ લખતી નથી, તું તારી જાતે કપડાં ધોતી નથી. છોકરી છે ને, તો આપણે શું કહેવાય? તેણીની તેના કપડાં તેની જાતે ધોતી નથી. તો ચંદન ટોલ ચાંદની ડેટ, આઈની યુની જગ્યાએ સી, કેનનું કુડ નોટ વોશ હર ક્લોઝ હર સેલ્ફ. ચોથું, અવર ટીચર સેડ ઇટ મે રેન ટુડે. અવર ટીચરે કહ્યું આજે વરસાદ પડશે. આપણે સેડનું ટોલ્ડ કરીએ છીએ. આપણે સેડનું ટોલ્ડ કરીએ છીએ પણ સાંભળનાર છે નહીં, તો સેડનું સેડ રાખવાનું. તો જવાબ શું આવે? અવર ટીચર સેડ ડેટ, ઇટનું ઇટ, મેનું માઇટ, ટુડેનું ડેટ ડે. અવર ટીચર સેડ ડેટ ઇટ માઇટ રેન ધેટ ડે. તો આ પ્રમાણે તમે મોડલ ઓક્ઝિલરી સોલ્વ કરવાના છે. આગળ 5 વાક્યો છે એ તમારે ટોટલ 10 વાક્યો છે મોડલના, બરાબર? એ તમારે સોલ્વ કરી દેવાના છે. હવે આની એક્સરસાઇઝ છે, જોજો બરાબર. પહેલું વાક્ય છે, I said to her she works in a farm. મેં તેણીને કીધું તેણીની ફાર્મમાં કામ કરે છે અને તેની ફરજ સારી રીતે બજાવે છે. તો સી અને હર ત્રીજો પુરુષ, એમાં કોઈ ચેન્જ કરવાનો નથી. તો આપણે ખાલી શું કરવાનું છે? સેડનું ટોલ્ડ કરી દેવાનું, બરાબર? પછી ડેટ લગાવી દેવાનું. તો જવાબ શું આવે? આઈ told her that she worked in a farm and does not did her duty well. મેં શું કર્યું? સેડનો ટોલ કર્યું, વચ્ચે ડેટ મૂક્યું. ડઝનો ક્રિયાપદ ભૂતકાળ કરી દેવાનું, વર્ક્સનું વર્ક કરી દેવાનું અને ડઝનો ડીડ કરી દેવાનું. આમ સર્વનામ બદલાય પણ આઈ વી યુ હોય તો બદલાય. પહેલો પુરુષ અને બીજું પુરુષ બદલાય, બાકી બદલાશે નહીં. ચલો બીજું વાક્ય, ગોવિંદ સેડ ટુ ગોપાલ આઈ વિલ રીચ બોમ્બે ટુમોરો. સેડનું શું કરી દેવાનું? ટોલ્ડ. તો ગોવિંદ told Gopal that he would reach
મુંબઈ ધ નેક્સ્ટ ડે. શેડનું ટોલ થઈ ગયું, સંયોજક ડેટ લાગી ગયું. ગોવિંદ કહે છે હું બોમ્બે જઈશ. આપણે શું કહેવાય? તે બોમ્બે જશે એટલે હી. વિલનું વુડ થઈ ગયું. રીચનું રીત રાખવાનું. મુંબઈ ટુમોરો ધ નેક્સ્ટ ડે. ત્રીજું વાક્ય, રાધા સેડ ટુ કિશન. ત્રીજું વાક્ય, રાધા સેડ ટુ કિશન યુ હેવ ટુ ડુ યોર ડ્યુટી વેલ. રાધાએ કિશનને કીધું તારે તારી ફરજ સારી રીતે બજાવવી પડશે. રાધાએ કિશનને કીધું તું. આપણે શું કહેવાય? હી. હેવનું હેડ. આ ટુ જોડે V1 જ આવે. યોરની જગ્યાએ રાધા કિશનને કહે તારી ફરજ. આપણે શું કહેવાય? તેની ફરજ એટલે હી ડ્યુટી. તો જવાબ શું બને? રાધા told Kishan that he had to do his duty well. મેં શું કર્યું? સેડનું ટોલ્ડ કર્યું, સાયન્સ ડેટ લગાવ્યો, યુ અને યોરની જગ્યાએ હી અને હીજ કર્યું, હેવનું હેડ કર્યું. આમ તો ડુનું રીડ થાય પણ ટુ જોડે V1 જ આવે. ચોથું વાક્ય, he said to me you should do my project to increase your knowledge. તેણે મને કીધું તારું જ્ઞાન વધારવા માટે મારા પ્રોજેક્ટ કરવો જોઈએ. તેણે એક છોકરાએ મને કીધું કે તું. મારે શું કહેવાય? હું. એ છોકરો કે મારો પ્રોજેક્ટ. મારે શું કહેવાય? તેનો પ્રોજેક્ટ, હિત પ્રોજેક્ટ. એક છોકરો કહે છે તારું જ્ઞાન. મારે શું કહેવાય? મારું જ્ઞાન. તો જવાબ શું બને? હી said no told me that I should do his project to increase my knowledge. મેં તને બે રીતે શીખવાડેલું છે. યોર કઈ લાઈનમાં આવે? યુ યોર. યુમાં ત્રીજું. યુ એટલે સાંભળ નામ કરશે મી. મીમાં ત્રીજું શું આવે? આઈ મી માય. યોરની જગ્યાએ માય. ગુજરાતી કરો તો તેણે મને કીધું તારું જ્ઞાન. મારે શું કહેવાય? મારું જ્ઞાન. એટલે યોરની જગ્યાએ માય થઈ જાય. બરાબર. પાંચમું વાક્ય નંબર 5. She said my brother was absent yesterday. તો શેડ સાંભળનાર છે જ નહીં તો શેડનું શેડ રાખવાનું. ધ્યાન રાખજો. She said that. એ છોકરી બોલી મારો ભાઈ. આપણે શું કહેવાય? તેનો ભાઈ. her brother wasનું had been absent yesterday નું the previous day. તો આ પ્રમાણે આપણે વિધાન વાક્યો પૂરા થઈ ગયા છે. અને હવે આપણે આયા પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યો એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. પ્રશ્નાર્થ વાક્યો એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ કહેવાય. શું કહેવાય? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવમાં બે પ્રકારના આવે, ઉલટ પ્રશ્ન અને ડબલ ક્વેશ્ચન.
આપણે વિધાન વાક્યમાં સેડનું ટોલ્ડ મૂક્યું, સંયોજક ડેટ મૂક્યું, બરાબર. પ્રશ્નાર્થ વાક્યમાં સેડનું આસ્કડ કરવાનું, સંયોજક ઇફ અથવા વેધર મૂકવાનું. શું મૂકવાનું? ઇફ અથવા વેધર. આગળ બધું લખેલું જ છે નિયમોમાં. કર્તા અને ક્રિયા ઉલટાઈ દેવાની અને પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખવાનું. ફરીથી, સેડનું આસ્કડ કરવાનું, સંયોજક ઇફ અથવા વેધર મૂકવાનું, કર્તા ક્રિયાપદ ઉલટાઈ દેવાનું અને પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખવાનું. પણ આ સંયોજક ક્યારે મૂકવાનું? જ્યારે ઉલટ પ્રશ્ન હોય ત્યારે. WH પ્રશ્નમાં ઇફ કે વેધર મૂકવાનું નથી, કશું નહીં મૂકવાનું. ફરીથી, સેડનું આસ્કડ, સંયોજક ઇફ કે વેધર, સંયોજક ઇફ કે વેધર, કરતા ક્રિયા ઉલટાઈ દેવાનો, પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખવાનું. ફરીથી, સેડનું આસ્કડ, સંયોજક ઇફ અથવા વેધર, કરતા ક્રિયા ઉલટાઈ દેવાનું, પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખવાનું. બરાબર. જો પહેલું વાક્ય જો, દાખલા તરીકે સી સેડ ઇઝ ઇટ માય ડ્યુટી ટુ હેલ્પ ધ પુઅર. એ છોકરી બોલી, ગરીબને મદદ કરવી એ મારી ફરજ છે. શું ગરીબને મદદ કરવી એ મારી ફરજ છે? એ છોકરી કહે છે કે મારી ફરજ. આપણે શું કહેવાય? તેની ફરજ. તેની એટલે હર ડ્યુટી. તો પહેલાં સી સેડનું આસ્કડ કરવાનું, સાંભળનાર છે જ નહીં, સંયોજક ઇફ અથવા વેધર મૂકવાનું. આપણે ઇફ જ મૂકીશું. પછી ઇઝનું વોચ થઈ જાય, આ બંને ક્રોસ થઈ જાય. તો ઇટ વોઝ માયનું હર ડ્યુટી ટુ હેલ્પ ધ પુઅર. પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય. ફરીથી, આ સેડનું આસ્કડ કરવાનું, સેડનું શું કરી દેવાનું? આસ્કડ કરવાનું, સંયોજક ઇફ કે વેધર મૂકવાનું. આ ઇઝિટ કરતા ક્રિયાપદ ઉલટાઈ જાય, પણ નિયમ બધા ક્રિયાપદનો નિયમ લાગે. ઇઝનું વાત થઈ જાય. હર ડ્યુટી ટુ હેલ્પ ધ પુઅર, પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય. બીજા નંબરનું વાક્ય, જય સેડ ટુ અજય, વેર યુ પ્લેઇંગ ચેસ યસ્ટરડે. જયે અજયને કીધું, શું તું ગઈકાલે ચેસ રમતો હતો? જયે અજયને પૂછ્યું હતું કે શું તે અગાઉના દિવસે ચેસ રમતો હતો? તો ધ્યાન રાખજો. બરાબર. સેડનું શું કરી દેવાનું? ટોલ્ડ. તો જય ટોલ્ડ અજય ડેટ. વેરનું હેડ બીન થઈ જાય. યુની જગ્યાએ હી હેડ બીન પ્લેઇંગનું પ્લેઇંગ ચેસ ધ પ્રીવિયસ ડે. યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. એક મિનિટ મિસ્ટેક કરી મેં. પ્રશ્નાર્થ વાક્ય છે, સેડનું આસ્કડ આવે. જય આસ્કડ અજય, સંયોજક ડેટ ના આવે, ઇફ આવે. જય આસ્કડ અજય ઇફ, વેરી ઉલટાઈ જાય. યુ એટલે હી અને વેરનું હેડ બીન, પ્લેઇંગ ચેસ ધ પ્રીવિયસ ડે, પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય. વાક્ય નંબર 3,
she said to me, will you bring me your pen? એ છોકરીએ મને કીધું, તું મને તારી પેન આપીશ. એક છોકરીએ મને કીધું, તું મને તારી પેન આપીશ. મારે શું કહેવાય? હું તેને મારી પેન આપીશ. હું એટલે આઈ, તેને એટલે હર, મારી એટલે માય. તો ધ્યાન રાખજો, સી આસ્ક્ડ મી, સંયોજક ઇફ. વિલનું વુડ, યુનું આઈ બંને ઉલટાઈ જાય. આઈ વુડ બ્રિંગ હર માય પેન. પ્રશ્નાચિહ્ન નીકળી જાય. ફરીથી, સી આસ્ક્ડ મી, સંયોજક ઇફ, આઈ વુડ બ્રિંગ હર માય પેન. હવે વાક્ય નંબર 4. વાક્ય નંબર 4. હર સે ટુ હર્ષા, હર્ષે હર્ષાને કીધું, ડુ યુ પ્રિપેર યોર ફૂડ યોર સેલ્ફ? શું તું તારું ભોજન તારી જાતે બનાવે છે? તારું ભોજન તારી જાતે બનાવે છે. હર્ષે હર્ષાને કીધું, તેણીની, આપણે શું કહેવાય? તેણીની, તેનું ભોજન તેની જાતે બનાવે છે. તો જવાબ શું બનશે? પહેલો શું આવશે? હર્ષ આસ્ક્ડ હર્ષા, સંયોજક ઇફ. હવે ધ્યાન રાખજો, વિધાન આપણે નિયમ નંબર 9 જોઈ લેજો આગળ. ડુ નીકળી જાય, વીટો થઈ જાય. ડુ કાઢીને પ્રિપેર કરી દેવાનું. સી પ્રિપેર્ડ હર ફૂડ હરસેલ્ફ. ફરીથી, હર્ષ આસ્ક્ડ હર્ષા ઇફ શી પ્રિપેર્ડ હર ફૂડ હરસેલ્ફ. વાક્ય નંબર 5. રોહન સેડ ટુ મી, હેવ યુ ડન યોર વર્ક? રોહને મને પૂછ્યું, તે તારું કામ કર્યું? મારું શું કહેવાય? મેં મારું કામ કર્યું. અને આઈ અને માય વર્ક. તો જવાબ શું બને? રોહન આસ્ક્ડ મી ઇફ I had done my work. સેડનું શું કરવાનું? આસ્ક્ડ, સંયોજક ઇફ. બરાબર. યુ અને યોરની જગ્યાએ આઈ અને માય. હેવનું હેડ થઈ જાય. યુ હેવ યુ છે ને, યુ આર થઈ જાય. બરાબર. હેવ યુ ઉલટાઈ જાય. યુની જગ્યાએ આઈ અને હેવનું હેડ. તો સેડનું આસ્ક્ડ કરવાનું, સંયોજક ઇફ કરવાનું અને પ્રશ્નચિહ્ન કાઢી નાખવાનું. છેદનું આસ્ક્ડ, સંયોજક ઇફ કરતા ક્રિયા ઉલટાઈ જાય, પ્રશ્નચિહ્ન નીકળી જાય. છઠ્ઠું વાક્ય. આઈ સે ટુ હર, ડીડ હી પ્લે ચેસ લાસ્ટ નાઇટ? આપણે બધામાં સર્વનામ બદલીએ છીએ, પણ આમાં ત્રીજો પુરુષ બદલાશે નહીં. તો જવાબ શું આવે? આઈ આસ્ક્ડ હર, સંયોજક ઇફ. ડીડનું હેડ પ્લેડ, ડીડનું હેડ વિથ એટલે હેડ અને પ્લેડ. હી આગળ આવી જાય. હી હેડ પ્લેડ ચેસ લાસ્ટ નાઇટનું ધ પ્રીવિયસ નાઇટ.
લાસ્ટ નાઇટનો ધ પ્રીવિયસ નાઇટ. આમાં ડીડની જગ્યાએ હેડ અને V3 કરવાનું, પણ ઉલટાઓ એટલે હી હેડ પેડ થઈ જશે. બરાબર. હવે વાક્ય નંબર 7 પેલા વચ્ચે જવાબ છે. નયન said to her, do you know who is coming here tomorrow? નયને તેણીને કીધું, તને ખબર છે આવતીકાલે કોણ આવશે? તો અહીં ડુ નીકળી જશે, અહીં ભૂતકાળ થઈ જાય, નો ન્યૂ. પ્રશ્ન વાક્યમાં ડુ કાઢીને વીટું કરી દેવાનું. પછી બોલનારની જગ્યાએ જવાનું હોય તો કમનું ગો કરવાનું, ગોઈંગ. તો જવાબ શું બને? નૈના asked her if she knew who was going, coming નું going, here નું there, tomorrow the next day. પ્રશ્નાચિહ્ન નીકળી જાય. ફરીથી નૈના આસ્કડ હર શબ્દ ઇફ, ડુ નીકળી જાય, ડુ કાઢી અને વીટું કરી દેવાનું. સી ન્યુ હુ વોઝ, ઇઝ નું વોઝ, કમિંગ ગોઈંગ, હિયર નું ધેર, ટુમોરો ધ નેક્સ્ટ ડે. વાક્ય નંબર 8. વાક્ય નંબર 8. અહીં થોડી પેટર્ન બદલાય છે. આ બધામાં WH ક્વેશ્ચન છે. આગળ જે ભણ્યામાં WH ક્વેશ્ચન નહોતા. બરાબર. WH ક્વેશ્ચન આવે એટલે ઇફ નહીં મૂકવાનું, આસ્કડ કરવાનું, કર્તા ક્રિયાપદ ઉલટાઈ દેવાનું, આ યુઆર ઉલટાઈ દેવાનું, કર્તા ક્રિયાપદ ઉલટાઈ દેવાનું, પ્રશ્નાચિહ્ન કાઢી દેવાનું. ઉલટ પ્રશ્ન હોય, WH ક્વેશ્ચન ના હોય તો જ ઇફ મૂકવાનું, બાકી મૂકવાનું નહીં. એટલે આમાં તમારે એક વસ્તુ મૂકવાની શાંતિ, ઇફ મૂકવાનું નહીં. ક્યારે? WH ક્વેશ્ચન હોય ત્યારે. દાખલા તરીકે હી સેડ ટુ મી, whom are you waiting for now? તેણીને કીધું, અત્યારે તો કોની રાહ જોવે છે? તો હી asked her whom. are you ઉલટી જાય, યુવા થઈ જાય, યુ એટલે છોકરી એટલે સી વોચ waiting for then, નાવનું ધેન, પ્રશ્નાચિહ્ન નીકળી જાય. આસ્કડ મૂક્યું, whom WH ક્વેશ્ચન ઇફ મૂક્યું નહીં, whomનું whom. આર યુ ઉલટાઈ જાય, યુ એટલે સાંભળનાર કોણ? છોકરી છે એટલે સી વોચ વેઇટિંગ ફોર, નાવનું ધ્યાન, પ્રશ્નાચિહ્ન નીકળી જાય. બીજું, હર સેડ ટુ હર્ષા, વોટ ઇઝ યોર નેમ? હર્ષે હર્ષાને કીધું, તારું નામ શું છે? હર્ષે હર્ષાને પૂછ્યું હતું કે તેણીનું નામ શું હતું. અહીં યોરની જગ્યાએ હર થઈ જશે. હર્ષે હર્ષાને કીધું, તારું નામ શું? આપણે શું કહેવાય? છોકરી છે તેણીનું નામ શું? તેણી એટલે હર. તો જવાબ હર્ષ આસ્કડ હર્ષા, ઇફ નહીં આવે, વોટનું વોટ, યોર નેમ આગળ આવી જાય, યોરનું હર નેમ, અને ઇઝનું વોચ પાછળ જાય, કારણ કે કરતા ક્રિયાપદ ઉલટાઈ જાય. 10મું વાક્ય. સીતા સેડ ટુ ગીતા, વેર વેર યુ યસ્ટરડે? સીતાએ ગીતાને કીધું, ગઈકાલે તું ક્યાં હતી?
સીતાએ ગીતાને પૂછ્યું હતું કે તેણીની અગાઉના દિવસે ક્યાં હતી? તો જવાબમાં ધ્યાન રાખજો. સીતા આસ્ક્ડ ગીતા, પહેલા વેરનું વેર, બીજા વેરનું હેડ બીન, યુની જગ્યાએ સી, વેર સી હેડ બીન યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. આસ્કડ મૂક્યું, ઇફ ના આવે પહેલા વેરનું વેર, બીજા વેરનું હેડ બીન, યુનું છોકરી સાંભળનાર બંને ઉલટી જાય, વેર સી હેડ બીન ધ પ્રીવિયસ ડે. 11મું વાક્ય. મનન સેડ ટુ નમન, વેન વિલ યુ ડુ માય વર્ક ટુ હેલ્પ મી. મનને નમનને કીધું, તું મારું કામ મને મદદ કરવા માટે ક્યારે કરીશ? મનને નમનને પૂછ્યું હતું કે તે તેનું કામ તેને મદદ કરવા માટે ક્યારે કરશે? તો જવાબ મનન આસ્કડ નમન. ઇફ ના આવે, વેનનું વેન એમને એમ આવે, વિલની જગ્યાએ હી વુડ, વિલનું વુડ કર્યું એટલે ડૂનું ડૂ રાખવાનું, ડીડ નહીં કરવાનું. હી જ વર્ક ટુ હેલ્પ હિમ. વાક્ય નંબર 12. મિશ્વા સેડ ટુ મેશ્વા, વાય ડુ યુ નોટ કમ્પ્લીટ યોર હોમવર્ક રેગ્યુલરલી. મિશ્વાએ મેશ્વાને કીધું, શા માટે તું નિયમિતપણે તારું ઘરકામ કરતી નથી? તો જવાબ શું બને? મિશ્વા આસ્કડ મેશ્વા વાય ડુ યુ ઉલટાઈ જાય. મિશ્વા એટલે સી ડીડ નોટ કમ્પ્લીટ હર વર્ક રેગ્યુલરલી. પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય. યુ અને યોરની જગ્યાએ સાંભળનાર છોકરી છે એટલે સી અને હર થઈ ગયું. 13મું વાક્ય. મીના સેડ ટુ ટીના, વિચ બુક્સ ડઝ હીના બાય એવરી યર? તો મીના આસ્કડ ટીના. વિચ બુક્સ એમને એમ આવશે, વિચ બુક્સ હીના, આ ડઝ નીકળી જાય, આ વીટું થઈ જાય, બાયનું બોટ, હીના બોટ. વિચ બુક્સ હીના બોટ એવરી યર. 14મું વાક્ય. Duck said to Tux, how much mango juice can you drink in a day? Jab Ducks asked the Tux, how much mango juice he could drink in a day. He said to me, who are you? He asked me who I was. તો આપણા ઇન્ટ્રોગેટિવ પ્રશ્ન પણ અહીં પૂરા થયા, ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન પણ પૂરા થયા. બરાબર. સેડનું આસ્કડ કરવાનું, સંયોજક ઇક મૂકવાનું, કર્તા ક્રિયા ઉલટાઈ દેવાનું, પ્રશ્ન ચિહ્ન કાઢી નાખવાનું. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં
આપણે આજ્ઞાર્થ વાક્ય ભણવાના છીએ. શું ભણવાના છીએ? આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ કોને કહેવાય એ આપણે આગળના લેક્ચરમાં ભણીશું. બરાબર, ત્યાં સુધી આપણે સ્ટોપ કરીએ. ચલો બાય.